સાયરામ વિદ્યાર્થી મિત્રો, હવે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 દ્રાવણમાં આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરી હતી વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર કયા પરિબળ ઉપર રહેલો હોય છે. તો આપણે એમાં અભ્યાસ કર્યો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ એટલે કે પ્રકાર ઉપર, કયા પ્રકારનો વાયુરૂપ દ્રાવ્ય છે, કયા પ્રકારનું દ્રાવક છે એના ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે. જેમ કે વાયુરૂપ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો ઘટાડો કરો તો દ્રાવ્યતા વધશે, તાપમાન વધારો તો દ્રાવ્યતા ઘટશે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં. એના આધારે ક્વેશ્ચન પણ આપ્યો હતો. અને ઘન પદાર્થમાં ઊંધું હોય, ઘન પદાર્થ છે એને પાણીમાં ઓગાળો તો ઉષ્મા શોષક હોવાથી તાપમાન વધારતા દ્રાવ્યતા વધશે, તાપમાન ઘટાડતા દ્રાવ્યતા ઘટશે. એટલે જ ઘણી વખત આપણે જોયું હશે ખાંડની ચાસણી આપણે ગરમ કરીને પછી ઠંડી પડે ત્યારે એની આજુબાજુ ખાંડના ઘન કણ છે એ જામી જાય છે, બરોબર. અને છેલ્લે જોયું તો વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા દબાણ ઉપર રહેલી હોય છે, એટલે કે દબાણ વધુ તો દ્રાવ્યતા વધુ. તો અહીં આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરશું વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા છે એનો આધાર દબાણ ઉપર રહેલો હોય છે. તાપમાનમાં એટલી બધી ડિટેલ ચર્ચા નહીં આવે, પરંતુ દબાણની ચર્ચા છે એ હેનરી નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. તો નેક્સ્ટ ક્વેશ્ચન, હેનરીનો નિયમ સમજાવી તેની મર્યાદા અને ઉપયોગિતા સમજાવો. આ પ્રશ્ન બોર્ડની દ્રષ્ટિએ 3 માર્કમાં પૂછાઈ શકે અથવા એને રિલેટેડ દાખલાઓ 3 માર્કમાં પૂછાઈ શકે અથવા આની અંદરથી એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પણ નીકળે છે. તો ચાલો શરૂ કરીએ હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ શું છે? તો કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. જથ્થાત્મક સંબંધ એટલા માટે કે ખાલી કોઈ પણ એક વાયુ છે એના ચોક્કસ દબાણે દ્રાવ્યતા કરી અને નિયમ લખી ન નાખ્યો. અનેક પ્રયોગો કર્યા હોય, જુદા જુદા વાયુ લીધા હોય, જુદા જુદા દબાણ રાખ્યા હોય અને દ્રાવ્યતાનો કન્સેપ્ટ છે ને તારવ્યો હોય. ઈસવીસન 1803 માં હેનરી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું કે નિયત તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર તેના દબાણ ઉપર રહેલો હોય છે. શું? નિયત તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર તેના દબાણ ઉપર રહેલો હોય છે. આથી નિયમ શું કીધો? નિયત તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. દ્રાવ્યતા એ દબાણના સમપ્રમાણમાં હોય છે. તે સમયે જે શબ્દ ટેક્સ્ટબુકમાં આપ્યો છે સમકાલીન, એ સમયે ડાલ્ટને પણ સ્વતંત્ર રીતે રજૂ કર્યું કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા તે વાયુના આંશિક દબાણ એટલે કે વિભાગીય દબાણનું પરિબળ છે. આંશિક દબાણનું પરિબળ છે એટલે કે દરેક વાયુ પોતાનું વ્યક્તિગત દબાણ ધરાવે છે, એ દબાણ ઉપર આધાર રાખે છે. હવે જો દ્રાવ્યતા માટે વાયુરૂપ દ્રાવ્યના મોલ અંશ ગણીએ તો હેનરીનો નિયમ હું કઈ રીતે લખી શકું? તો દ્રાવણમાં રહેલ વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ, બરાબર ધ્યાન રાખજો, એ દ્રાવણમાં રહેલ વાયુરૂપ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ થિયરિકલ મુદ્દો, આ 4 મુદ્દા છે એ તમે લખી નાખો. 3 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હોય તો એ 4 મુદ્દા લખી નાખો, પછી સૂત્રાત્મક તારવણી આપમેળે આવશે. તો પહેલો મુદ્દો શું? પ્રાસ્તાવિક મુદ્દો કહેવાય કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. 1803 માં હેનરી નામના વૈજ્ઞાનિકે શું દર્શાવ્યું કે ભાઈ નિયત તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર તેના દબાણ પર રહેલો હોય છે.
એના આધારે નિયમ કીધો. એ હેનરીનો નિયમ છે કે નિયત તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તે વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, તે સમયે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પણ સ્વતંત્ર રીતે રજૂ કર્યું, ઇન્ડિવિડ્યુઅલ, કે કોઈ પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એના વિભાગીય, જે તે વાયુના વિભાગીય દબાણ અથવા આંશિક દબાણ ઉપર રહેલો હોય છે. એટલે કે આંશિક દબાણનું પરિબળ છે, ફેક્ટર છે, અસર કરતું પરિબળ છે. હવે જો આપણે દ્રાવ્યતા માટે વાયુના મોલ અંશ ગણીએ કે કેટલો દ્રાવ્ય થાય છે, તો એ મોલારિટીમાં ગણશું, નોર્માલિટીમાં ગણશું, વેટ બાય વેટમાં ગણશું, વેટ બાય વોલ્યુમમાં ગણશું, તો કે નહીં, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા હંમેશા તેમાં ગણશું મોલ અંશમાં. એટલે જ મેં તમને કીધું હતું કે સાંદ્રતાના જુદા જુદા એકમો છે એ તમને આગળની થિયરી સમજવા માટે કામ આવશે. તો દ્રાવ્યતા માટે વાયુરૂપ દ્રાવ્યના મોલ અંશ ગણીએ તો હેનરીનો નિયમ શું લખી શકું? આ હેનરીનો નિયમ છે. પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં છે. હવે ઊંધા કાન પકડાવ્યા. શું? દ્રાવણમાં રહેલ વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ એ દ્રાવણમાં રહેલ વાયુરૂપ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. વાયુમય દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગળે ત્યારે એનું દબાણ કેટલું થાય? તો કે તેમાં ઓગળેલા દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરોબર. હવે એક નાના ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ અહીં 1 લિટર પાણીમાં મેં 1 વાતાવરણ દબાણે CO2 ઓગળેલો છે. તો કેટલા ઓગળ્યા? એમાં 1 મોલ ઓગળ્યો. ઉદાહરણ તરીકે કેટલા મોલ ઓગળ્યા? 1 મોલ. હવે બીજા પ્રયોગમાં મેં 2 વાતાવરણ દબાણે CO2 વાયુ પસાર કર્યો. દબાણ વધાર્યું તો બટ નેચરલ દ્રાવ્યતા વધવાની છે. તો દ્રાવ્યતા કેટલી થઈ? 2 મોલ. અહીંયા મેં મોલમાં ગણી. મોલ અંશની આ ઉદાહરણ સમજવા માટે મજા આવે કે દબાણ વધારતા દ્રાવ્યતા વધે. હવે એનાથી ઊંધું, આ હું નથી જાણતો, આ નથી જાણતો. હું એમ કહું કે પાત્ર નંબર 1 અને પાત્ર નંબર 2. પાત્ર 1 માં 1 મોલ CO2 ઓગળેલો છે, પાત્ર 2 માં 2 મોલ CO2 ઓગળેલો છે. બંનેમાં પાણી તો 1 લિટર લીધું છે. ચોક્કસ નિયત કદના દ્રાવકમાં અહીંયા 1 મોલ ઓગળેલો છે, અહીંયા 2 મોલ ઓગળેલા છે. તો હવે હું એમ પૂછું કે કયા પાત્રમાં આંશિક દબાણ કે વિભાગીય દબાણ વધુ હશે? તરત જ જવાબ આ નથી જાણતા તો તરત જ કહેશું કે સર 2 મોલ વાળાનું દબાણ એને હું y કહું, 1 મોલ વાળાનું દબાણ x કહું, તો અહીં y is greater than x થશે. એટલે કે બીજા પાત્રનું આંશિક દબાણ પહેલા પાત્ર કરતા વધુ હશે. કેમ? તો કે ત્યાં વધુ દ્રાવ્ય થયેલો છે. તો ફરીથી શું હેનરીનો નિયમ કઈ રીતે લખી શકાય? દ્રાવણમાં રહેલ વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુરૂપ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અને સ્વાભાવિક છે કે અહીંયા 2 મોલ હોય તો એના મોલ અંશ વધુ જશે. બરોબર. 1 મોલ કરતા 2 મોલના મોલ અંશ પણ વધુ હોય. તો અહીં 2 મોલ દ્રાવ્ય છે તો એનું વિભાગીય દબાણ વધુ. વિભાગીય દબાણ વધુ માટે દ્રાવ્યતા વધુ. બરોબર. પહેલા આટલું વ્યવસ્થિત જોઈ લ્યો. આ 4 મુદ્દા લખાઈ જાય. હેનરીનો નિયમ છે, આ પણ હેનરીનો નિયમ છે. આ 4 મુદ્દા લખાઈ જાય પછી એની સમીકરણાત્મક સૂત્રાત્મક તારવણી છે એકદમ સરળતાથી કરી શકાય. હવે હેનરીનો બીજા સ્વરૂપે નિયમ શું જોયો કે દ્રાવણમાં રહેલા વાયુનું વિભાગીય દબાણ, વાયુરૂપ દ્રાવ્યનું વિભાગીય દબાણ એ તેમાં ઓગળેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં છે. સૂત્રની તારવણી. જો એકમ કદના દ્રાવકમાં
એકમ કદના દ્રાવકમાં વાયુમય દ્રાવ્યના મોલ અંશ x હોય, મોલ અંશની સંજ્ઞા શું? x. મોલ અંશ x હોય અને તેનું વિભાગીય દબાણ P હોય તો હેનરીના નિયમ મુજબ P ચલે છે x. આખો નિયમ આવી જશે. શું? દ્રાવણમાં રહેલા વાયુનું વિભાગીય દબાણ એ તેમાં રહેલા અથવા ઓગળેલા વાયુરૂપ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. માટે P બરાબર KH into x. જ્યાં KH છે એ સપ્રમાણતા અચળાંક છે, પણ અહીં KH છે આપણે એને હેનરી અચળાંક કહીએ છીએ. P ચલે છે x, જ્યાં x છે એ વાયુના મોલ અંશ, P વાયુનું વિભાગીય દબાણ. તો P બરાબર KH into x. હવે બરાબર ધ્યાન રાખજો, અહીં ખાલી રેફરન્સમાં હું લખું છું P બરાબર KH into x વત્તા 0 લખી શકું. શૂન્ય મૂલ્ય કોઈ પણ માં હું એડ કરું તો એના મૂલ્યમાં કઈ ફેર પડતો નથી, પણ આ એટલા માટે લખ્યું કે આ સમીકરણ મને y બરાબર mx c સુરેખ સમીકરણ જોવા મળે છે. આ કેવું મળશે? સુરેખ સમીકરણ. આથી જો હું p વિરુદ્ધ x નો y વિરુદ્ધ x, p વિરુદ્ધ x, આ x છે અક્ષનું છે પણ અહીંયા x છે મોલ અંશ છે, તો દબાણ વિરુદ્ધ x નો હું આલેખ દોરું તો એ આલેખ કેવો મળશે? દબાણ P વિરુદ્ધ મોલ અંશ x, એનો સ્કેલ point 1, point 2, point 3, point 4, point 5. મોલન્સ ટોટલ કેટલા હોય છે? બરોબર. તો P વિરુદ્ધ x નો આલેખ દોરું. આ આલેખ છે પ્રેક્ટિકલી HCl વાયુને સાયક્લોહેક્સેનમાં ઓગાળેલ છે. પ્રશ્ન એ થાય કે સર સાયક્લોહેક્સેન દ્રાવક કેમ લીધું? તો એ પણ સમજીએ. અહીં વાયુની દ્રાવ્યતા એ દ્રાવકના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. જેમ કે હું HCl ને પાણીમાં ઓગાળું ને, HCl વાયુને પાણીમાં ઓગાળું ને, તો સંયોજન થઈને HCO+ અને Cl- બને, અને સોરી એનું વિયોજન થઈને HCl ને પાણીમાં ઓગાળતા શું બને? HCO+ અને Cl-. અહીં વાયુ એ વિયોજન પામે છે, પેલા પાણી સાથે જોડાય અને પછી વિયોજન પામી જાય. પરિણામે HCl ને કેમાં ઓગાળ્યો? સાયક્લોહેક્સેનમાં. જેથી શું થશે? સાયક્લોહેક્સેનમાં ઓગાળ્યો હોય ને એટલે આ સાયક્લોહેક્સેન HCl ના અણુઓ છે યલો, એ વિયોજન કે સંયોજન પામતા નથી. એટલે અંદર કેટલા રહ્યા એના ચોક્કસ મોલ અંશ ગણી શકાય. હવે મોલ અંશ ગણી જ ના શકાય, કારણ કે HCl ને મેં પાણીમાં ઓગાળ્યો તો વિયોજન પામી ગયું. કારણ કે HCl પ્રબળ એસિડ છે, ધ્રુવીય છે, અને ધ્રુવીય દ્રાવકમાં એ આયનીકરણ પામે, તો ન્યા ના ચાલે. એટલે આલેખમાં તમે જોશો ને તો HCl ને સાયક્લોહેક્સેનમાં ઓગાળેલો છે. બરોબર? તો એ ખાલી ધ્યાન રાખજો. તો હવે આ આલેખ છે એ કેવો આવશે? તો તમને ખબર છે આ M એટલે ઢાળ કહેવાય. M એટલે શું કહેવાય? ઢાળ. અને C છે એ આંતરછેદ કહેવાય. C છે એ આંતરછેદ, ઇન્ટરસેપ્ટ.
પણ એનું મૂલ્ય તો કેવું છે 0. તો અહીં આલેખ કેવો મળશે? સુરેખ આલેખ પણ ઉગમ બિંદુમાંથી નીકળતો. કારણ શું? આંતરછેદ કેવો છે 0. જો આંતરછેદ 0 ના હોય તો આલેખ કેવો મળે? આ ઇન્ટરસેક્ટ કહેવાય સુરેખ સમીકરણ. અને જેમાં ઢાળનું મૂલ્ય y/x, ઢાળ એટલે y/x, એનું મૂલ્ય છે એ કેટલું થશે? હેનરી અચળાંક kh જેટલું. ઢાળનું મૂલ્ય કેટલું મળશે? હેનરી અચળાંક kh જેટલું. તો ફરીથી પહેલા હેનરીના નિયમની તમારે થિયરિકલ રજૂઆત કરવાની. દબાણ અને દ્રાવ્યતા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ, ત્યારબાદ હેનરીનો નિયમ કે દ્રાવ્યતા તેના દબાણના સમપ્રમાણમાં છે. પછી ડાલ્ટને કીધું કે દ્રાવ્યતા છે એ વાયુનું વિભાગીય દબાણનું પરિબળ છે. જો દ્રાવ્યતા માટે મોલ અંશ લઈએ તો હેનરીનો નિયમ કઈ રીતે લખી શકાય? તો કે દ્રાવણમાં રહેલા વાયુઓનું વિભાગીય દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. એકમ કદના દ્રાવકમાં વાયુમય દ્રાવ્યનો જો x મોલ અંશ દ્રાવ્ય ઓગળેલો હોય અને તેનું દબાણ p હોય તો હેનરીના નિયમ મુજબ p ચલે છે x, p બરાબર kh x. આ સૂત્ર આધારિત દાખલા હશે. પણ આ સમીકરણ છે એ સુરેખ સમીકરણ છે, કારણ કે દબાણ છે એ મોલ અંશના સમપ્રમાણમાં છે. તમે જેટલો વાયુ દ્રાવ્ય કરશો એટલું દબાણ વધુ હશે, જેટલું દબાણ વધુ હશે એટલો વધુ વાયુ દ્રાવ્ય થશે. બરોબર? તો એને રિલેટેડ એનો આલેખ દર્શાવ્યો p વિરુદ્ધ x. આ આલેખ છે એનો પ્રેક્ટિકલ કેમાં કર્યો છે? હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને સાયક્લોહેક્સેન દ્રાવકમાં ઓગળેલો છે. એનું જલીય દ્રાવણ ન બનાવવાનું કારણ કે વિયોજન પામે છે. બરોબર? તો અહીં ઢાળ આવ્યો, ઢાળનું મૂલ્ય kh થયું, આંતરછેદ 0 થયો. હવે જુદા જુદા વાયુ માટે kh ના મૂલ્ય જુદા જુદા હોય છે. જુદા જુદા વાયુ માટે kh ના મૂલ્ય જુદા જુદા હોય છે. એ આપણે થિયરીમાં આપ્યું છે એટલે બોલીએ, પણ એ જ્યારે દાખલા ગણશું ત્યારે એ હું તમને યાદ અપાવતો જઈશ કે ભાઈ નાઇટ્રોજન વાયુ માટે kh જુદો છે, ઓક્સિજન વાયુ માટે kh જુદો છે. તો જુદા જુદા વાયુ માટે નિયત તાપમાને અને દબાણે kh ના મૂલ્ય જુદા જુદા હોય છે. હવે બરાબર ધ્યાન રાખજો. MCQ માટેનો પોઈન્ટ છે. જેમ kh નું મૂલ્ય વધુ તેમ દ્રાવ્યતા ઓછી. kh નું મૂલ્ય વધુ તેમ દ્રાવ્યતા ઓછી. તાપમાન વધે તો kh વધે. હવે આ કન્સેપ્ટ પણ યાદ રાખજો કે તાપમાન વધે ને તેમ સપ્રમાણતા અચળાંકીઓ, સંતુલન અચળાંકીઓ કે સપ્રમાણતા અચળાંક ગમે તે કયો એ હંમેશા વધશે. તો તાપમાન વધતા kh વધે, તેથી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટશે. હવે અહીં આપણે થોડું પ્રેક્ટિકલી વિચારીએ. P બરાબર kh into x છે. kh બરાબર P by x. kh બરાબર P by x. હવે kh નું મૂલ્ય વધુ ક્યારે હોય? kh નું મૂલ્ય છે એ વધે ક્યારે?
છેદ ઓછો હોય તો kh નું મૂલ્ય વધુ ક્યારે હોય તો કે છેદ ઓછો હોય એટલે કે મોલ અંશ ઓછા. દબાણ નિયત રાખું છું, દબાણ નિયત રાખું છું. નિયત દબાણ એક વાતાવરણ x ઓછો હોય તો kh વધશે. હવે તાપમાન વધારવામાં આવે તો મેં તમને કીધું કે તાપમાન વધારતા વાયુ છે એ ઉધ્વ દિશામાં ગતિ કરે. તમે સોડા ને ઢાંકણ ખોલો અને ગ્લાસમાં રાખો તો શું થાય? પરપોટા ઉધ્વ દિશામાં, કાચના ગ્લાસમાં તમે જોજો પરપોટા છે એ ઉધ્વ દિશામાં ગતિ કરે છે. કારણ શું? તો કે એક તો દબાણ પણ ઘટી ગયું છે અને એ વાયુરૂપ દ્રાવ્ય છે એ ઉપર આવતા જાય છે. કારણ કે હવે ઓરડાના તાપમાને આવતી જશે. થોડા સમયમાં 15-20 મિનિટ રહેવા દો એટલે સોડા નહીં પાણી થઈ ગયું. કારણ કે ઓરડાના તાપમાન આવે, ઠંડી હોય ઓરડાના તાપમાન આવે, વાયુ બધી ઉડી જશે. એક તો એના ઉપર જે દબાણ હતું, પેક બોટલ હતી એ ઘટી ગયું. વાતાવરણ દબાણ થઈ ગયું. વાતાવરણનું દબાણ લાગવું પડે કારણ કે ખુલ્લી પ્રણાલી થઈ ગઈ, ખુલ્લા ગ્લાસમાં. તો ત્યાં દ્રાવ્યતા ઘટવા મળશે એટલે કે kh વધે છે. અને તાપમાન વધારો તો દ્રાવ્યતા વધુ ઘટશે એટલે kh નું મૂલ્ય વધશે. તો MCQ માટે ખાસ જેમ kh નું મૂલ્ય વધુ તેમ દ્રાવ્યતા ઓછી. તાપમાન વધારતા kh વધે પરિણામે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. તો આ થઈ હેનરીના નિયમની રજૂઆત. થિયરિકલ પ્રશ્ન છે એ બહુ ઓછો પૂછાયેલો છે પણ આપણે દરેક ક્વેશ્ચન છે એ બોર્ડની તૈયારી માટે કરવાનો. અને દાખલામાં સૂત્ર આનો ઉપયોગ થશે અને એક થશે x. x એટલે દ્રાવ્યના મોલ, n2 ના છેદમાં n1 વત્તા n2. શું છે એ દ્રાવ્ય માટે કીધું તો દાખલામાં એનો ઉપયોગ થશે. બરાબર. હવે આપણે એની મર્યાદાને ઉપયોગિતા જોઈએ. પહેલા વ્યવસ્થિત રીતે જોઈ લેજો. હવે હેનરીનો નિયમની ચર્ચા કરી, ત્યારબાદ હેનરીના નિયમની મર્યાદા. તો પહેલું, ઊંચા તાપમાને નીચા દબાણે જે વાયુની વર્તણૂક આદર્શ હોય એટલે આદર્શ વાયુ તરીકે વર્તાય. હવે આદર્શ વાયુ એટલે શું? તો એ પણ ચેપ્ટર નંબર 5 માં ભણી ગયા કે કોઈ પણ પરિસ્થિતિમાં બોયલ, ચાર્લ્સ, ગેલિયસ-સેકના નિયમને અનુસરે. આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT સૂત્રને અનુસરે તો તેવા વાયુ માટે છે આ નિયમ લાગુ પાડી શકાય. દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે સુયોજન કે વિયોજન થતું હોવું ન જોઈએ. એટલે કે દ્રાવ્ય દ્રાવક વચ્ચે પ્રક્રિયા ના થવી જોઈએ. જેમ કે હું ઉદાહરણ આપું, હમણાં જ મેં કીધું HCl ને પાણીમાં ઓગાળવું તો HCl નું જલીય દ્રાવણ બને. HCl વાયુને પાણીમાં ઓગાળવું તો પહેલા HCl નું જલીય દ્રાવણ બને એટલે સુયોજન થયું અને ત્યારબાદ એનું વિયોજન થાય છે HCO+ અને Cl-. એમોનિયા વાયુને હું પાણીમાં ઓગાળું તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો અહીં શરત શું? તો કે વાયુના અણુ ફક્ત પાણીની અંદર પેનિટ્રેટ થવા જોઈએ, અંદર દાખલ થવા જોઈએ, બીજું કાંઈ ના થવું જોઈએ. એટલે અહીં હું આકૃતિ દર્શાવું તો આ દ્રાવક માધ્યમના વાયુના અણુઓ છે આ રીતે તરતા હોવા જોઈએ, જેને આપણે કહીએ છીએ એર બબલ્સ, વાયુના પરપોટા. તો ખબર પડે કે અંદર કેટલા દાખલ થયા અને અંદર રહેશે દબાણની અસરથી. સોડાનું કે થમ્સઅપનું કે કોઈ પણ સોફ્ટ ડ્રિંક કોઈનું ઢાંકણું ખુલી જાય પછી ગેસ ઉડી જાય છે. પછી તમને બબલ્સ થોડા સમય બાદ દેખાશે નહીં પણ અંદર CO2 ના બબલ્સ હોય જ્યારે પેક હોય ત્યારે. કારણ કે વાયુને બંધ પાત્રમાં રાખવું પડે અને બંધ પાત્રમાં પાણીની અંદર કેટલો છે એ એની દ્રાવ્યતા મોલ અંશમાં ગણવામાં આવે છે. ટૂંકમાં સુયોજન વિયોજન થાય તો અહીંયા હેનરીના નિયમનો અભ્યાસ થઈ શકતો નથી. ખ્યાલ આવે છે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ નહીં.
ત્યારબાદ હવે ઉપયોગિતા શું? તો હેનરીના નિયમની ઉપયોગિતા છે ઔદ્યોગિક ક્ષેત્ર અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં પણ થાય છે. જેમ કે ઠંડા પીણા જે સોફ્ટ ડ્રિંક કહીએ છીએ, બરોબર, સોડા વોટર છે, થમ્સ અપ છે, જે ગેસ વાળા આવે છે, બિયર છે, એ બધામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની દ્રાવ્યતા વધારવા માટે એને ખૂબ જ ઊંચા દબાણે એ ભરી અને બોટલનું ઢાંકણ બંધ કરી દેવામાં આવે છે અને એને નીચા તાપમાને રાખવામાં આવે છે. આથી આપણે કહીએ કે ચિલ્ડ થમ્સ અપ આપો. ચિલ્ડ એટલે એકદમ ઠંડી હોય, એ પીવાની મજા આવે. કારણ શું? તો કે તેમાં CO2 વાયુ વધુ દ્રાવ્ય થશે, બરોબર. તો ઠંડા પીણામાં એનો ઉપયોગ થાય છે. પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં આ હેનરીના નિયમનો ઉપયોગ ના થાય, કારણ કે નેચરલી છે. હેનરીએ નિયમ નતો આપ્યો ત્યારે આ કન્સેપ્ટ લાગુ પડતો હતો. શ્વાસોશ્વાસની ક્રિયામાં શું? તો કે વાયુ છે એ ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયામાં. શ્વાસ લઈએ તો ઓક્સિજન ગ્રહણ કરીએ, ઉચ્છ્વાસમાં CO2 દૂર કરીએ. સિમ્પલ મિકેનિઝમ છે. પરંતુ જ્યારે યોગ પૂરું આપણે યોગ કરતા હોય ત્યારે એમ જે ઊંડા શ્વાસ લો, ઊંડો શ્વાસ લીધો એટલે મેં દબાણપૂર્વક હવા મારા ફેફસામાં લીધી શ્વસનાંગ વડે. તો દબાણપૂર્વક ઓક્સિજન લીધો એટલે એ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે વધુ દ્રાવ્ય થશે અને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે. શું બનાવે છે? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. એ હિમોગ્લોબિન દ્વારા શરીરના જુદા જુદા પેશી કોષોમાં ત્યાં પહોંચે છે. ત્યાં એનું દબાણ ઓછું હોય એટલે ત્યાં રિલીઝ કરશે. એ પેશી કોષોમાં ઓક્સિજનને રિલીઝ કરે છે અને ત્યાં એ ઓક્સિજન ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરી, ચયાપચયની ક્રિયા કરી ઉર્જા મુક્ત કરે છે. આ એની મેકેનિઝમ થઈ કે શક્તિ ગ્રહણ કરવાની, શક્તિ ત્યાગ કરવાની ક્રિયા. તો ઊંડા શ્વાસ લઈએ તો ઓક્સિજન વધુ માત્રામાં દ્રાવ્ય થાય છે અને પેશીકોષોના વિવિધ પેશીકોષો સુધી એ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચે છે. હવે ઘણાને એવું હોય હિમોગ્લોબિન ઓછું હોય, એનિમિયા કહેવાય એને. હિમોગ્લોબિન ઓછું હોય, એનું HB છે લેસ ધેન 10 રહેતું હોય, તો ઘણીવાર એને બે ત્રણ દાદરા ચડે તો શ્વાસ ચડવા માંડે. કારણ કે એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એ ગ્રહણ કરી શકતો નથી. કારણ કે HB ઓછું છે તો કદાચ ગમે એટલો શ્વાસ લે તો એટલો દ્રાવ્ય થતો નથી. એટલે બે કન્સેપ્ટ આવે. એક તો ઊંડા શ્વાસ લે, ઘણીવાર કોઈની રેસ્પિરેશન રિધમ વધુ ઓછી હોય, ટૂંકા શ્વાસ લેતા હોય, તો પણ પૂરતા પ્રમાણમાં એ રેસ્પિરેશનનું જે બટ નેચરલ પ્રોસેસ છે, એમાં આપણે કાંઈ ના કરી શકીએ. અત્યારે હું શ્વાસ લાવવા જ છું, પણ એ નેચરલ પ્રોસેસ છે. પરંતુ જ્યારે આપણે ધ્યાનમાં મેડિટેશનમાં બેઠા હોય ત્યારે એ રેસ્પિરેશન છે એ રિધમિક થતું હોય છે. શ્વાસ ગ્રહણ કરીએ પછી શ્વાસ રૂપે CO2 બહાર કાઢીએ. તો એમાં પણ હેનરીનો નિયમનો કન્સેપ્ટ લાગે છે, બરોબર. હેનરી આવ્યા પછી આ બધું નથી થયું. યોગ તો આદિ અનાદિકાળથી ઋષિ મુનિઓ કરતા જ હોય છે. ત્યારબાદ મરજીવાઓ છે એ દરિયામાં ડૂબકી મારે ને ત્યારે ઓક્સિજન સિલિન્ડર સાથે રાખ્યું હોય છે. સ્કુબા ડાઇવિંગમાં તમે જોયું હશે ને કેટલાક વિદ્યાર્થીઓએ એનો લાભે લીધો હશે, બરોબર. તો એમાં આ પ્રમાણે MCQ માટે યાદ રાખવાનું: 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન નું મિશ્રણ ધરાવતું ઓક્સિજન સિલિન્ડરમાં હોય. પ્રશ્ન એ થાય સર ઓક્સિજન સિલિન્ડરમાં તો પ્યોર ઓક્સિજન જ હોય ને, એમાં તો બીજું શું હોય? પણ અહીં આ મરજીવાઓ ડાઇવિંગ કરે અંદર ત્યારે જો પ્યોર ઓક્સિજન હોય તો ઓક્સિજનનું દબાણ વધુ હોવાથી અંદરની જે રુધિર કેશિકાઓ ફાટી જાય અથવા ડૂબકી મારીને બહાર આવે ને ઓક્સિજન માસ કાઢે ત્યારે એ દબાણનો ફેરફાર, વાતાવરણનું દબાણ અને અંદર શરીરનું દબાણ ને લીધે છે એની રિધમ ડિસ્ટર્બ થઈ જાય અને નાકોડી પણ તૂટે અને ઘણી વખત બ્રેનની નસ પણ છે એ તૂટી જાય. તો
પ્રોપર પ્રપોર્શન, આ એમસીક્યુ માટે યાદ રાખવાનું, 32.1% ઓક્સિજન, 56.2% નાઇટ્રોજન અને 11.7% હિલિયમ. નાઇટ્રોજન અને હિલિયમ શરીરમાં ક્યાંય પ્રક્રિયા કરતા નથી, એટલે ચિંતા નહીં કરવાની. નાઇટ્રોજન નિષ્ક્રિય છે, ફક્ત કોણ કરશે? ઓક્સિજન. હા, હાલની પરિસ્થિતિ જે કોવિડ ચાલે છે એમાં ઘણાને ઓક્સિજનની જરૂર હોય તો ત્યાં એ કોન્સન્ટ્રેટ સાંદ્ર ઓક્સિજન જે 98% સુધીનું હોય એ ઓક્સિજન છે ચડાવવામાં આવે છે, પણ એને એટલી જરૂર હોય છે કારણ કે એની અંદર શરીરનું ઓક્સિજન જે લેવલ આપણું હોય છે 98%, 99% એ છે ના રહ્યું હોય, 70% થઈ ગયું હોય, 75% થઈ ગયું હોય, ઘણાને 50-45 થઈ ગયું હોય, તો એના માટે છે એ જુદા જુદા પ્રમાણનો શુદ્ધ ઓક્સિજન એમાં પેનિટ્રેટ કરવામાં આવે છે. બરોબર, એ વસ્તુ અલગ છે, પણ મરજીવાઓ જે ડૂબકી મારે, બરોબર, એમાં આ પ્રમાણ હોય છે. હવે એના બિંદુ પર્વતારોહકો હોય, ઊંચાઈ જાય તેમ હવા પાતળી બને એટલે ઓક્સિજનનું દબાણ ત્યાં ઓછું હોય. ઊંચાઈ ઓટોનું દબાણ ઓછું હોય. પરિણામે જ્યારે પર્વતારોહકો એ ડેસ્ટિનીએ પહોંચે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે. વિમાનમાં પણ ઘણાએ મુસાફરી કરી હશે તો જોયું હશે કે ઓક્સિજનની જરૂર પડે તો ઉપર માસ્ક લટકાળેલું હોય એવું સૂચન આપતી હોય છે એર હોસ્ટેસ. બરોબર, મેં તો ઘણીવાર કાળજીપૂર્વક સાંભળ્યું છે એટલે મને ખ્યાલ છે કે ઉપર માસ્ક છે તો લઈ લેજો. કારણ શું? તો કે જેમ ઊંચાઈ જાય તેમ હવાનું દબાણ ઓછું થઈ જાય, ઓક્સિજનનું દબાણ ઓછું હોય તો ઘણીવાર ચિત્ત ભ્રમ થઈ જાય, આમ યાદ ના આવે, મગજ ફરી જાય, વિચારવાયો થઈ જાય. બરોબર, એને એનોક્સિયા કહે છે. ઇફેક્ટને શું કહે છે? એનોક્સિયા થઈ જાય કે ક્યાં આવ્યા એવું થવાનું. બરોબર, શું છે? ઘણીવાર વધુ ગરમી લાગી ગઈ હોય, અંદરનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય તો આમ ચિત્તભ્રમ થઈ જાય. તો એનું કારણ કે ઓક્સિજનનું દબાણ ઓછું તો દ્રાવ્યતા ઓછી. એક ને એક વાત હેનરીના નિયમમાં આવી કે જો વાયુનું દબાણ વધુ હોય તો દ્રાવ્યતા વધુ. બરોબર, દ્રાવ્યતા વધુ હોય તો એનું દબાણ વધુ હશે. આખા હેનરીના નિયમમાં એક જ કન્સેપ્ટ ઉપર ચર્ચા થઈ છે. તો વ્યવસ્થિત રીતે આ થિયરિકલ પ્રશ્ન પણ તૈયાર કરી લેજો. મેં તમને કીધું બોર્ડમાં પૂછાયેલો નથી, પણ એ પૂછાઈ શકે એવી શક્યતા. બરોબર, પણ એને રિલેટેડ 3 માર્કના 2 માર્કના દાખલા તો પૂછાય છે, જે પણ આપણે હમણાં ચર્ચા કરીએ. હવે હેનરીના નિયમ આધારિત દાખલાઓ. તો હેનરીના નિયમ આધારિત દાખલાઓ 2 માર્કના, 3 માર્કના અને એમસીક્યુ ટાઈપના દાખલાઓ નીકળે છે, જે ખાસ કરીને આ 2 સૂત્ર આધારિત છે. હેનરીના નિયમનું સૂત્ર P = kh × x, જ્યાં P એટલે વાયુનું દબાણ છે, k એ હેનરી અચળાંક અને x એટલે એના મોલ અંશ. એટલે જો દબાણ આપ્યું હોય અને kh આપ્યું હોય તો તમે x દ્રાવ્યના મોલ અંશ શોધી શકો, અને દ્રાવ્યના મોલ અંશ એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, એના આધારિત છે એ દાખલાઓ. આ 2 સૂત્ર આધારિત દાખલાઓ હશે, પરંતુ એ દાખલાઓની ગણતરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાયરા.